ગાંધીનગરના કમલમમાં નવો નિયમ સામે આવ્યો છે। કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં મોબાઈલ સાથેનો એન્ટ્રી। જી હા, સભ્યોએ મોબાઈલ ફોન કાઉન્ટર પર જમા કરાવવાનો રહેશે। કાઉન્ટર પર મોબાઈલ જમા કરાવીને ટોકન આપવામાં આવ્યું। મોબાઈલને કાગળના કવરમાં પેક કરીને બહાર મુકાવવામાં આવ્યા છે। આ પ્રકારના પ્રયોગથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે। આખરે આ પ્રકારે કેમ નવો નિયમ બહાર લાવવામાં આવ્યો છે તેને લઈને અહીં સવાલ ઉઠવા પામ્યા છે। કાઉન્ટર પર મોબાઈલ જમા કરાવી ટોકન આપવામાં આવે છે। સભ્યોએ મોબાઈલ ફોન કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। હિતલ, કમલમમાં નવો નિયમ કેવો, જ્યાં તમામ કાર્યકરો અથવા જે પણ સભ્યો છે તેમના ફોન જમા કરાવવા પડશે? શું કઈ વિગતો ત્યાંથી, હિતલ? નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે આજે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની હાજરીમાં બેઠક મહત્વના હોદ્દેદારોની થઈ રહી છે। એ બેઠકમાં અનેક પ્રકારના એજન્ડાનો સામેલ કરવામાં આવ્યા છે, પણ આ વખતે જોવા જઈએ તો સીધી રીતે જે બેઠકમાં ભાગ લઈ રહ્યા છે એ તમામના મોબાઈલ બહાર મુકાવવામાં, કાઉન્ટર પર મુકાવવામાં આવ્યા છે અને એની ટોકન આપીને એ મોબાઈલને કવરમાં મૂકવામાં આવી રહ્યા છે। આ જ રીતે મોબાઈલ દ્વારા મોબાઈલ સાથે નો એન્ટ્રી અને રજીસ્ટ્રેશન વખતે જ મોબાઈલ બહાર મૂકવો, આ પ્રકારની સૂચનાઓ પણ મારવામાં આવી છે। આ સમગ્ર મામલો સામે આવતા લોકોને આશ્ચર્ય ચોક્કસ ફેલાયું છે, કારણ કે ભાજપના જ હોદ્દેદારો છે અને ભાજપના હોદ્દેદારોના મોબાઈલ બહાર મુકાવવામાં આવ્યા છે। ચોક્કસ આ પ્રથમ વખત સીધી રીતે ધ્યાનમાં આવ્યું છે કે આ પ્રકારે બહાર મોબાઈલ મુકાવવામાં આવી રહ્યા છે। જો કે ભાજપના પ્રવક્તા અનિલ પટેલે આ અંગે સ્પષ્ટતા કરી છે કે આ ભાજપ માટે નવી વાત નથી, કારણ કે ભાજપમાં અગાઉ પણ આ પ્રકારની બેઠકો હોય ત્યારે મોબાઈલ બહાર મુકાવવામાં આવી રહ્યા છે ને તેઓ આ સમગ્ર ઘટના માટે લોકોનું ધ્યાન, જે કાર્યકર્તાઓ કે હોદ્દેદારો અંદર બેઠા છે એમનું મોબાઈલમાં ધ્યાન ન રહે એટલા માટે આ સમગ્ર ઘટના અથવા મોબાઈલ બહાર મૂકવાની વાત કરવામાં આવી હોવાની તેઓએ દાવો કર્યો છે। પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે સોશિયલ મીડિયાથી માંડીને અનેક જગ્યાએ અનેક પ્રકારના વિડીયો અપલોડ થતા હોય છે અને એ પ્રકારની કોઈ ઘટના ન બને એટલા માટે સાવચેતીના ભાગરૂપે આ પ્રકારે કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે, હિતલ।